દિયોદર તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી રદ કરાઈ છે। ચાલુ સામાન્ય સભામાં બે સભ્ય વચ્ચે બોલાચાલી થતા જે ચૂંટણી જે રદ કરાઈ, મોજરૂ બેઠકના મહિલા સદસ્ય અને અન્ય સદસ્ય વચ્ચે બબાલ થઈ। વિવાદ ઉગ્ર બનતા આખરે જે સામાન્ય સભા છે એને રદ કરવી પડી। દિયોદર તાલુકા પંચાયતમાં ભાજપના સદસ્યો સભા છોડીને રવાના થયા। દિયોદર તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી રદ કરાઈ છે। સંવાદદાતા વસંત ફોનલાઈન ઉપર જોડાઈ ગયા છે વધુ વિગતો સાથે। વસંત, બબાલ કેવી થઈ અને એના પછી શું સ્થિતિ સર્જાઈ? બિલકુલ મહત્વની વાત છે કે આજે દિયોદર તાલુકા પંચાયતમાં જે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ રહી હતી। જોકે ચૂંટણી અધિકારીના અધ્યક્ષતામાં આ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ ક્યાંક ચાલુ સભાએ બે સદસ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। જોકે કોંગ્રેસનો આરોપ છે કે ભાજપના સદસ્યો દ્વારા આ ઉગ્ર બોલાચાલી કરવામાં આવી હતી। તે દરમિયાન ચૂંટણી અધિકારીએ આ ચૂંટણી રદ કરતા મામલો બીચક્યો હતો। જોકે હાલ તો ચૂંટણી અધિકારી દ્વારા પ્રોટેક્શન આપવામાં આવ્યું છે। કોંગ્રેસના જે સભ્યો છે, જે વિજેતા સભ્યો છે, તેને ચૂંટણી અધિકારીને ઘેરવાનો પણ પ્રયત્ન કર્યો છે। દિયોદર તાલુકા પંચાયતની જો વાત કરવામાં આવે તો 12 સીટ ઉપર કોંગ્રેસ તો 10 સીટ ઉપર ભાજપ છે તે વિજેતા બની છે, પરંતુ હાલ ચૂંટણી રદ થતા રાજકીય માહોલ પણ ગરમાયો છે। વસંત, ચૂંટણી તો રદ થઈ ગઈ એટલે સ્વાભાવિક રીતે હવે પ્રમુખ ઉપપ્રમુખનું નામ જલ્દી તો સામે નહીં જ આવે। હવે ફરી ક્યારે ચૂંટણીની વિગતો અને શું આખી પ્રોસેસ નક્કી કરવામાં આવી છે? બિલકુલ, જો વાત કરવામાં આવે તો આજે જે રીતે ચૂંટણી રદ થઈ છે, જેને લઈને આગામી સમયમાં ચૂંટણીનું ફરી એકવાર આયોજન થશે, પરંતુ કોંગ્રેસની બોડી બને તે પહેલા જ ક્યાંક ને ક્યાંક આ મામલો છે તે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યો છે। જોકે હાલ તો કોંગ્રેસના સભ્યો છે તેને તાલુકા પંચાયત બહાર ઘેરાબંધી કરી હતી અને પોલીસે આવીને જે મામલો છે તે હાલ તો થાળે પાડ્યો છે। બિલકુલ, આભાર વસંત વિગતો આપવા માટે। એક્સક્લુઝિવ દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે સ્થિતિ એ હદે બીચકી હતી કે આખરે પોલીસને આવવું પડ્યું અને પોલીસે મામલો થાળે પાડવો પડ્યો। પ્રમુખની આખી જે ચૂંટણી હતી, ચૂંટણી રદ કરવી પડી છે। ચાલુ સામાન્ય સભામાં બે સભ્ય વચ્ચે બબાલ થઈ। એ બબાલ એટલી મોટી બની કે જે બીજા લોકો હતા, કાર્યકરો હતા, એ આમને સામને આવી ગયા અને આખરે પોલીસને બોલાવવું પડ્યું। અને એટલું જ નહીં, જે ચૂંટણી જે પણ રદ કરવી પડી। મોજરૂ બેઠકના મહિલા સદસ્ય અને અન્ય સદસ્ય વચ્ચે આ બોલાચાલી થઈ હતી। વિવાદ સખત ઉગ્ર બન્યો, ધક્કા મુક્કી થઈ। સ્થિતિ એ રીતે વણસી કે પોલીસને પણ લોકોને પકડીને લઈ જવા પડ્યા। અને એક્સક્લુઝિવ દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે સ્થિતિ એક તાલુકા પંચાયતની બેઠક માટેની ચૂંટણી માટેની સ્થિતિ કેટલી વણસે છે અને કઈ હદે આ પરિસ્થિતિ સર્જાય છે। બે મહિલા સદસ્યો હતા, એમની વચ્ચે જે ઝઘડો છે એની શરૂઆત થઈ અને એ ઝઘડો એટલો મોટો બન્યો કે આજુબાજુ જેટલા પણ કાર્યકરો હતા એ પણ બાખડવા લાગ્યા, જેના પગલે પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો, પોલીસને બોલાવવામાં આવી અને આખરે પછી જે કાર્યકરો હતા એમને લઈ જવામાં આવ્યા, છૂટા પાડવામાં આવ્યા। વિવાદ સખત ઉગ્ર બની ગયો હતો મોજરૂ બેઠકના જે સદસ્ય છે, મહિલા સદસ્ય, એમની વચ્ચે અને અન્ય જે મહિલા સદસ્ય છે એમની વચ્ચે। તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હતી જેને આખરે રદ કરવી પડી। હવે સ્વાભાવિક રીતે પ્રમુખ અને ઉપપ્રમુખ તો આજે તો નહીં જ ચૂંટાય, હવે એની અલગથી પ્રોસેસ કરવી પડશે। તો તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીને રદ કરાઈ છે। સામાન્ય સભામાં બે સભ્ય વચ્ચે બોલાચાલી થતા આ સ્થિતિ સર્જાઈ હતી। વિવાદ સખત ઉગ્ર બની ગયો હતો અને એક નહીં, આજે આવા દ્રશ્યો ઘણી બધી જગ્યાએથી જોવા મળ્યા છે। બનાસકાંઠામાં જ આની પહેલાં આપણે જોયું હતું અને હવે આ બનાસકાંઠાનો જ બીજો વિવાદ દિયોદર તાલુકાનો, જ્યાં તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીને રદ કરવી પડી છે। ચાલુ સામાન્ય સભામાં બે સભ્ય વચ્ચે બોલાચાલી થતા આ ચૂંટણી રદ કરવી પડી। હેલો, તો ભરતસિંહ વાઘેલા આપણી સાથે ફોનલાઈન ઉપર જોડાયા છે, પૂર્વ જિલ્લા પ્રમુખ બનાસકાંઠા કોંગ્રેસ। ભરતસિંહ, આખી સ્થિતિ શું હતી, કેમ આ ઝઘડો થયો અને અત્યારે શું હાલત છે? હું આપને કહેવા માંગુ છું કે દિયોદરના પ્રાંત અધિકારી કે જેમને અમારા 12 સભ્યો બહુમતી કોરમ પણ થઈ ગયું હતું અને 10 સામે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સભ્યો હતા, એમણે એમની હાર જોઈ જતા ભાજપના જ બે સભ્યો એક પૂર્વ યોજિત કાવતરું કરીને અંદરો અંદર બોલાચાલી કરી અને માત્ર બોલાચાલી થતા જ
પ્રાંત ઓફિસરે ચૂંટણી રદ કરી દીધી. અમે બધા અત્યારે તાલુકા પંચાયત છીએ, કોઈ પણ સંજોગોમાં પ્રોસિડિંગ થઈ ગયું છે એટલે તો તાલુકા પંચાયતની ચૂંટણી તો આજે કરાવશું જ. ચૂંટણી રદ થતી નથી, કોઈ એવો મોટો ઇસ્યુ નથી કે જેના કારણે ચૂંટણી રદ કરવી પડે. એટલે ચૂંટણી અધિકારીએ કોઈ રાજકીય દબાણના કારણે ચૂંટણી રદ કરી છે. અમે ન છૂટકે હાઈકોર્ટ, નામદાર હાઈકોર્ટમાં પણ જઈશું. ભરતજી, ઝઘડો કોની વચ્ચે થયો હતો ને આટલો બધો ઉગ્ર કેમ બની ગયો? ભારતીય જનતા પાર્ટીના બે સભ્યો જ્યારે એમની હાર ભાળી ગયા એટલે અંદરો અંદર ભારતીય જનતા પાર્ટીના સભ્યોએ બોલાચાલી કરી છે. અમારા બારે કોંગ્રેસના સભ્યો તો આ વિડીયો વિઝ્યુઅલ જોજો, એ તો શાંત બેઠા છે ને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા છે. આ તો ભારતીય જનતા પાર્ટીના બે સભ્યો પૂર્વ આયોજિત એમને સમજાવીને મોકલ્યા હતા કે ચૂંટણીમાં કોંગ્રેસ જીતી રહી છે, તમારે આવી બવાલ કરવી, અને એમાં ચૂંટણી અધિકારી પોતે ઇન્વોલ્વ થયા છે. ચૂંટણી અધિકારીએ તટસ્થ રહેવું પડે. કોરમ થઈ ગયું છે, કોરમ થયા પછી એમને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવું પડે. અને ચૂંટણી અધિકારી માત્ર 11 વાગ્યાનો સમય હતો ત્યારે 12 વાગે આવે છે. એટલે અમે આ બધા જ પોઈન્ટ લઈ અને નામદાર હાઈકોર્ટમાં પણ જશું. ચૂંટણી અધિકારી સામે કેવી રીતે તમે આરોપ લગાવી રહ્યા છો, એવું તો શું થયું? એ વિઝ્યુઅલ પણ છે, પત્રકારો પણ છે, લાઈવ પણ છે. ચૂંટણી 11 વાગે 11:30 થવાની હતી ત્યારે અમારા સભ્યો તો 10:30 સભા ખંડની અંદર પોતાનું સ્થાન લઈ લીધું હતું, પરંતુ ચૂંટણી અધિકારી 12 વાગે આવે અને ચૂંટણી અધિકારી ચૂંટણી કરવા જ નતા માંગતા. સમયસર ચૂંટણી અધિકારીની ફરજ છે ચૂંટણીના સમય પહેલા 5 મિનિટ પહેલા એમને પોતાનું સ્થાન લઈ લેવું પડે, અને કારણ વગર એમણે ચૂંટણી રદ કરી છે. ભારતીય જનતા પાર્ટીના સભ્યો બે અંદરો અંદર લડ્યા છે, એ ઇસ્યુ બનાવીને એમણે ચૂંટણી રદ કરી છે. કોંગ્રેસના સભ્ય કોઈ ઉબાળો નથી કર્યો. અમારી પાસે 12 સભ્યો અકબંધ છે અને અમને વિશ્વાસ છે અમે પ્રમુખ ઉપપ્રમુખમાં પણ જીતવાના છીએ, પરંતુ અમારી સહનશીલતા, અમારી સૌમ્યતા, અમારી સજ્જનતાનું ડેપ્યુટી કલેક્ટર ફાયદો ન લે એવી વિનંતી કરીએ છીએ. અમારે ન છૂટકે નામદાર કોર્ટમાં પણ જવું પડશે.